રક્ષાબંધનનો આજે પવિત્ર પર્વ છે અને ખાસ કરીને ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો આજનો દિવસ. આજના દિવસે સૌ કોઈ હળીમળીને દિવસની ઉજવણી કરતું હોય છે. ત્યારે 700 વર્ષથી શ્રાવણ સુદ પૂનમે એક જગ્યા એવી પણ છે કે જ્યાં રક્ષાબંધન નથી ઉજવાતી. કાંડે રાખડી બાંધી તેની લાંબી ઉંમર અને સુખી જીવન માટે જ્યારે બહેન આજના દિવસે પ્રાર્થના કરતી હોય છે, પરંતુ ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડે રાખડી બંધાતી નથી. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં આ પરંપરા એક બે નહીં પરંતુ 700 વર્ષથી ચાલી આવી છે. એવી ઘટના બની કે તે 4 બળેવિયાઓને નાખવામાં આવ્યા હતા, પરંતુ તે પરત ફર્યા ન હતા. આ જોઈ અને ગ્રામજનો ચિંતિત થઈ ગયા કે આવું શા માટે બન્યું હશે. તેઓને તો આશા પણ છોડી દીધી હતી કે તે જીવિત પણ હશે, પરંતુ જે ગ્રામના મુખી હતા તેમના સપનામાં જે ગોધાણ સાબીર દાદા છે તેમને આવીને કહ્યું કે તે બળેવિયા જીવતા જ છે અને તમે વાગતા ઢોલે ભાદરવા સુદ તેરસના દિવસે ગામના તળાવે આવજો અને તે 4 બળેવિયા જીવતા નીકળશે. તો ગ્રામના મુખીએ તેમના કહ્યા અનુસાર જ કર્યું અને જે તે 4 બળેવિયાઓ છે તે જીવિત નીકળ્યા હતા. તે દિવસ હતો ભાદરવા સુદ તેરસ. એટલે અમારા ગામની બહેનો છે એ ભાદરવા સુદ તેરસના દિવસે જ રક્ષાબંધન ઉજવે છે. મહત્વની વાત છે, દેશભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી થાય છે, પરંતુ પાટણ સમી તાલુકાનું ગોધાણા ગામ આ પરંપરાથી અલગ છે. અહીંયા શ્રાવણ સુદ પૂનમના દિવસે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધતી નથી, કારણ કે 700 વર્ષ જૂની એક લોકવાયકા અનુસાર અહીંયા રાખડી બાંધવામાં આવતી નથી. 28 દિવસ બાદ ભાદરવા સુદ તેરસના દિવસે 4 વીરોએ જીવતા બહાર કાઢ્યા હોવાની જે લોકવાયકા છે, ત્યારથી ગોધાણા ગામની અંદર રક્ષાબંધનની ઉજવણી પરંપરા શરૂ થઈ છે. આજે પણ ગોધાણા ગામના લોકો ઘણી શોધખોળ કરી પણ 4 યુવાનો બહાર નીકળ્યા નહીં. ત્યારબાદ 28 દિવસ બાદ ગામના મુખીને દાદાએ સપનામાં આવીને કીધું કે વાગતા ઢોલે અબીલ ગલાલ સાથે ગામના તળાવે જજો, આ 4 લોકો જીવતા બહાર નીકળશે. ત્યારે અમારા ગામમાં એ સમય ભાદરવા સુદ તેરસ હતી અને આ જીવતા બહાર નીકળ્યા. ત્યારથી અમારું ગામ શ્રાવણ સુદ પૂનમના દિવસે નહીં પરંતુ ભાદરવા સુદ તેરસનું 28 દિવસ બાદ અમે રક્ષાબંધન મનાવીએ છીએ. આ ઇતિહાસ દાદાનો એમ છે કે લોલાણા ગામ આવ્યું ને એ પોતે પરણતા હતા અને ગામનું ઝેર કહી લોકો હાકી ગયા અને એક ભાઈ આવી એટલે એને રાડ ફરિયાદ કરી. 3 ફેરા ફરીને દાદો ઘોડે સવાર થયા અને એ ભારતીય લોકોની વાહે આ જાતકે એમને ધ્યાંગાણું થયું અને મસ્તક પોતાનું એ પડ્યું. ધલ લડતું લડતું ગોધાણાના શેમાડે આવ્યું. શેમાડે આવીને ધ્યાંગાણુંથી 2 માણસોને માર્યા. મારીને પછી કોઈક શાહી ફકીર હતો એને ગરીનો દોરડો નાખ્યો એટલે ધડ પડ્યું રહ્યું. તોય ગામ લોકો કોઈ દાદાને માનતા નહોતા. પછી દેવ બરે આવે તેથી 4 બરેવિયા તળાવની અંદર ઘડુલો ભરવા ગયા. એ ઘડુલો ભરવા ગયા, આ દાદે એમને પડચો આપ્યો ગામને. એ 4 અદ્રશ કર્યા. 27 દાડા રાખ્યા અને 27મી સાંજે પટેલને કીધું વાગતા ઢોલે તો તળાવની પારે આવજે. 4 હાજર નીકળે તેમ માનજો કે આ ગોધાણ શોધા હતા એ ગાંઠિયા પારે. તો આજે પણ ગોધાણા ગામના લોકો 700 વર્ષ જૂની આ પરંપરાને જાળવી રાખી છે. દેશ જ્યારે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવે છે, ત્યારે ગામના ભાઈ બહેનો ઉજવણી 28 દિવસ બાદ એટલે કે ભાદરવા સુદ તેરસથી કરે છે. આ દિવસે ગામમાં રહેતી બહેનો જ નહીં પરંતુ પરણીને સાસરે ગયેલી દીકરીઓ પણ પોતાના ભાઈઓને રાખડી બાંધવા પિયર આવે છે. ગામની બહુ પણ પોતાના ભાઈઓને રાખડી બાંધે છે. ગોધાણા દાદાના મંદિરે આખું ગામ એકઠું થાય છે અને રક્ષાબંધનની ઉજવણી સાથે મેળાનું પણ અહીંયા આયોજન થાય છે. એટલે દેશથી અલગ અલગ દિવસે ઉજવાતું આ જે પર્વ હવે ગોધાણા ગામની આગવી ઓળખ બની ગયું છે. અને આની અંદર રક્ષાબંધન અમારે શ્રાવણ સુદ પૂનમની દિવસે આ દિવસે અમે નથી ઉજવતા. એની પાછળનું જે આ કારણ છે 700 વર્ષ જૂનું, એની જગ્યાએ અમે ભાદરવા સુદ તેરસના દિવસે અમે રક્ષાબંધન ઉજવીએ છીએ. જેમ કે અમારી બહાર રહેતી બહેનો આ દિવસે આવે છે, અમને રાખડી બાંધે છે. ગામમાં રહેતી ભાભીઓ પણ આ દિવસે એમના ભાઈઓને રાખડી બાંધવા જાય છે. અને આ દિવસે અમારા ગામમાં બહુ મોટો મેળો ભરાય છે. સૌ લોકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. ભોજન પ્રસાદ લે છે, છૂટા પડે છે અને દાદાનો આ ઉત્સવ અમે ઉજવીએ છીએ. આ પરંપરા 700 વર્ષથી જાળવી રાખી છે અને અમે કાયમ જાળવી રાખશું. સમી તાલુકાનું ગોધાણા ગામ છે. શ્રાવણ સુદ પૂનમની નહીં પણ ભાદરવા સુદ તેરસની અમે રક્ષાબંધન ઉજવીએ છીએ. અમારી બહેનો દીકરીઓ પણ તે દિવસે જ રાખડી બાંધે છે. અમે વહુઓ પણ તે દિવસે જ રાખડી બાંધવા જઈએ છીએ. આ કંઈક 700 વર્ષ પહેલાની પરંપરા હતી, તેના માટે અમે આ રક્ષાબંધન ભાદરવા સુદ તેરસને ઉજવીએ છીએ. ગુજરાત ફર્સ્ટ એડ ટીમ પહોંચી છે આજે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા. હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ એક એવું મંદિર છે કે અનોખું મંદિર કહી શકાય કે જે જગ્યાએ
રક્ષાબંધનના દિવસે નથી બનાતી રક્ષાબંધન. કારણ એનું કંઈક અલગ છે. કારણ કે જે ગામની જે પરંપરા હોય છે, પરંપરાના અંદર જે ભળેવીઓ તળાવના અંદર જતા હોય છે અને ત્યાં અચાનક જે અદૃશ્ય થઈ જતા હોય છે, ત્યારબાદ તે યુવાનો ના દેખાતા એક વડીલ રીતે છે એક સપનું આવે છે કે સપનાના અંદર એક કહી શકાય કે જે ગોધડસા પીર આવે છે ને તેમને કહેવામાં આવે છે કે જે યુવાનો છે તે તમે વાગતા ઢોલે તળાવ કિનારે જાઓ અને ત્યાંથી તમને તે તમામ જે ચારે ચાર જે યુવાનો છે તમને મળી આવશે. કંઈક અલગ જ થયું. લોકો આશ્ચર્ય થઈ ગયા અને ચારે ચાર યુવાનો છે તે તળાવના નજીક આવી ગયા. તે જ દિવસથી આ ગામના અંદર એક પરંપરા બની ગઈ. 28 દિવસ બાદ રક્ષાબંધનના દિવસે નહીં પરંતુ ભાદરવા સુદ 13ના દિવસે અહીંયા રક્ષાબંધન મનાવવામાં આવે છે. દરેક બહેનો જે છે તે ભાદરવા સુદ 13ના દિવસે પોતાના ભાઈઓને અહીંયા રાખડી બાંધવા આવતી હોય છે અને અહીંની જે પણ વહુવારો છે તે પોતાના ભાઈને આ જ દિવસે એટલે કે ભાદરવા સુદ 13ના દિવસે તે રક્ષાબંધન મનાવવામાં જતી હોય છે. ત્યારે જ કહેવામાં આવે છે કે આ એક અનોખું ગામ અને અનોખું મંદિર છે. તેને લઈને આ એક ગુજરાત ફર્સ્ટ તમને એક અનોખો અહેવાલ બતાવ્યો છે. અખ્તર મંસૂર, ગુજરાત ફર્સ્ટ, સમી.